આજે આપણે એક એવા સીડની વાત કરવાના છીએ કે જે તમારી ગટ હેલ્થને રીસેટ કરવા માટે અત્યંત જરૂરી છે. આ એક એવું સીડ છે કે જેમાં સોલ્યુબલ ને ઇનસોલ્યુબલ ફાઈબર ભરપૂર માત્રામાં છે અને આ સોલ્યુબલ ફાઈબર જ્યારે પાણી જોડે મિક્સ થાય છે ત્યારે જેલ જેવું સબસ્ટન્સ બનાવે છે, જેનાથી તમારો સ્ટૂલ સોફ્ટ પાસ થાય છે, જેથી તમને કોન્સ્ટિપેશન રિલેટેડ ઇશ્યુઝ ઓછા થાય છે. અને સેકન્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે આ ફાઈબર જે જેલ જેવું સબસ્ટન્સ બનાવે છે એના કારણે તમારી જીઆઈ ટ્રેક હાઇડ્રેટેડ રહે છે. બીજો ફાયદો કે આ ફાઈબર આર વેરી રિચ ઇન પ્રોબાયોટિક્સ, એટલે પ્રોબાયોટિક્સ તમારા ગટના ગુડ ગટ બેક્ટેરિયાને પોષણ સારું આપે છે. અને ત્રીજો ફાયદો કે આ ફાઈબરના કારણે, સ્પેસિફિકલી સોલ્યુબલ ફાઈબર્સના કારણે તમારા ગટમાં ગ્લુકોઝનું અબ્ઝોર્પ્શન સ્લો ડાઉન થાય છે, એટલે અનનેસેસરી શુગર સ્પાઇક નથી થતી. હું જે સીડની વાત કરી રહ્યો છું એ સીડનું નામ છે ચિયા સીડ્સ. આપણે બધાએ આપણા ડાયટમાં 1 ચમચી રોજ ચિયા સીડ ખાવાની જરૂર છે. હવે તમને પ્રશ્ન થશે કે સાહેબ કેવી રીતના ખવાય? સિમ્પલ, તમે સાદા પાણીમાં મિક્સ કરીને પણ આને લઈ શકો છો, લીંબુના પાણીમાં કે લેમનેડમાં પણ મિક્સ કરીને લઈ શકો છો, તમારા દહીંની ઉપર તમે આને મિક્સ કરીને લઈ શકો, ઓર તમે સવારે જે સ્મૂધી લેતા હોય એમાં એને ચર્ન કરીને, કે તમારા સેલેડની ઉપર તમે ક્રન્ચી એલિમેન્ટ તરીકે ચિયા સીડ્સ લઈ શકો છો. મારું સ્ટ્રોંગ માનવું છે કે એવરી ડે 1 ચમચી ચિયા સીડ્સ જો આપણે સૌ ખાઈએ તો આપણી ગટ હેલ્થ માટે ધીસ ઇઝ એક્સ્ટ્રીમલી બેનિફિશિયલ. I am a very strong believer that 1 tablespoon of chia seed will be miraculous for your gut health. Take care guys. Jai Hind.